નમસ્કાર દોસ્તો, દેશ અને દુનિયામાં તમે ચોરીની અનેક ઘટનાઓ જોઈ હશે અને સાંભળી હશે, પરંતુ કંઈક અલગ પ્રકારની કંઈક હટકે ચોરી થઈ છે જે જાણીને પોલીસ પણ હસી રહી હતી. આ સામાન્ય ચોરી નહીં, પરંતુ કંઈક અલગ હતી, કારણ કે ચોરીમાં કોઈ લોકર નહીં, કોઈ ગાડી નહીં, કોઈનું ઘર નહીં, કોઈની ઓફિસ નહીં, સોનું નહીં, ચાંદી નહીં, પૈસા નહીં, પરંતુ આ ચોરી થઈ છે 132 ફૂટ ઊંચાઈ ધરાવતા મોબાઈલ ટાવરની. અને આ ચોરીને ટૂંક જ સમયમાં અંજામ આપવામાં આવ્યો છે. આ ચોરો એટલા માસ્ટર માઇન્ડ હતા કે હાલ પોલીસ પણ તેને શોધી નથી શકી. ક્યાં આ ચોરી થઈ છે, કઈ રીતે ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા દેશનું બિહાર, જ્યાં ચોરીની અનેક વારદાતોને અંજામ આપવામાં આવે છે, પરંતુ બિહારમાં એક મોબાઈલ ટાવરની ચોરી થઈ છે અને આની ફરિયાદ છે તે જીટેલ લિમિટેડ કંપનીવાળા અધિકારીઓ જ્યારે પોલીસ સ્ટેશન કરવા માટે આવ્યા છે ત્યારે પોલીસ પણ હસી રહી હતી, કારણ કે આ વાત પોલીસના ગળે નહોતી ઉતરતી. પરંતુ આ સચ્ચાઈ છે અને આ વાત સાચી છે. બિહારનું બક્સર છે અને આ બક્સરનું ડુમરાવ કરીને એક વિસ્તાર છે. આ વિસ્તારનું એક ગામ છે. 2010નું વર્ષ હતું. અહીંયા પર જીટેલ મોબાઈલ ટાવરની જે કંપની છે લિમિટેડ, એ કંપની દ્વારા ત્યાં મોબાઈલ ટાવર ઊભો કરવા માટે જમીન શોધવામાં આવી રહી હતી. ત્યાંનો એક ખેડૂત છે જેનું નામ છે હરેનાથ. આ હરેનાથની જમીન ઉપર આ મોબાઈલ ટાવર છે તે લગાવવાનું નક્કી કરવામાં આવ્યું. 12 વર્ષનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે. દર મહિને આ ખેડૂતને 3000 રૂપિયા ભાડું ચૂકવવાનું આ નક્કી થયું હતું. અને ત્યારબાદ 2010ના વર્ષમાં આ ટાવર છે તે લગભગ 132 ફૂટ ઊંચાઈ ધરાવતો ટાવર ઊભો થાય છે. આ ટાવરની મૂળ કિંમત છે 40 લાખ આંકવામાં આવે છે. તેની અંદર લગભગ 10,000 કિલો લોખંડ વાપરવામાં આવ્યું હતું. આ સિવાય ત્યાં જનરેટર હતું, અન્ય એક ઓરડા બનાવવામાં આવ્યા હતા, તેની અંદર પણ ટાવરની મશીનરી હતી. 2010 થી 2017 સુધી આ ખેડૂતને ભાડું મળતું રહે છે, પરંતુ ટાવરમાં કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ્સ પણ આવતા હતા, જેના કારણે 2017 થી આ હરેનાથ છે તેને જે 3000 રૂપિયા ભાડું ચૂકવવાનું હતું એ કંપનીએ બંધ કરી દીધું. 2022 સુધીનો કોન્ટ્રાક્ટ હતો, પરંતુ એ પહેલા જ કંપનીએ ભાડું આપવાનું બંધ કર્યું, જેના કારણે હરેનાથે અનેક વખત કંપનીને નોટિસો મોકલી હતી, પરંતુ નોટિસોનો કંપની જવાબ પણ નહોતી દેતી કે ન તો આ ખેડૂતને ભાડું આપતી હતી. છેલ્લા ઘણા સમયથી આ ટાવર છે તે તેમનો તેમ હતો, કારણ કે ત્યાં કર્મચારી નહોતા, કારણ કે ખેડૂતને જે પૈસા ચૂકવવાના હતા એ પણ નહોતા ચૂકવવામાં આવતા. 12 જૂનનો દિવસ આવે છે. હાલમાં જ 12 જૂન 2026ના રોજ આ ટાવર છે તે અચાનક ગાયબ થઈ જાય છે. આ ટાવરે લાંબા સમયથી કોઈ કર્મચારી નહોતા આવતા, પરંતુ 12 જૂને જીટેલ કંપની છે પ્રાઇવેટ લિમિટેડ, તેના 5 અધિકારીઓ છે તે ટાવરે પહોંચે છે. એ માટે પહોંચે છે કે ટાવરની ટેકનિકલી જે પણ મરામત કરવાની છે, મરામત કર્યા બાદ ટાવરને ફરીથી શરૂ કરીએ. પરંતુ જ્યારે આ કર્મચારીઓ ત્યાં આવે છે ત્યારે તેના પગ નીચેથી જમીન ખસકી જાય છે, કારણ કે ત્યાં જે ટાવર ઊભો હતો એ ટાવર દેખાતો જ નહોતો. કર્મચારીઓને એવું લાગ્યું કે તે અલગ જગ્યા ઉપર આવી ગયા, પરંતુ ત્યાં જે ઓરડા બનાવવામાં આવ્યા હતા, જે સાધનો રાખવામાં આવ્યા હતા, અન્ય એ સાધનો હતા. આ સિવાય જે ટાવર 3-4 પાયા ઉપર ઊભો હતો એ પાયા પણ ત્યાં ને ત્યાં હતા. જે પ્લેટફોર્મ હોય છે આ પ્લેટફોર્મ પણ હતું, જેના કારણે કર્મચારીઓને લાગ્યું કે એ જ જગ્યા ઉપર છે જ્યાં તેણે ટાવર ઊભો કર્યો હતો. પરંતુ સવાલ એ હતો કે ટાવર 132 ફૂટ ઊંચાઈ ધરાવતો અને 10,000 કિલો વજન ધરાવતો આ ટાવર ગયો ક્યાં? આખરે આ લોકો પૂછે છે એ વિસ્તારમાં લોકોને, અન્ય લોકોને, પરંતુ તેને જાણકારી નહોતી મળતી, જેના કારણે તે ડુમરાવ પોલીસ સ્ટેશન છે ત્યાં પહોંચે છે. અધિકારીઓ તે એક ફરિયાદ ટાઈપ કરે છે કે 10,000 કિલો વજન ધરાવતો 40 લાખની કિંમતનો ટાવર, 15 કિલો વોલ્ટનું જે જનરેટર હતું, જેનું વજન પણ 1,000 કિલો હતું, આ 11,000 કિલો લોખંડ ટાવર સાથે જનરેટર, આ તમામ વસ્તુની ચોરી થઈ છે. પોલીસને જ્યારે આ ફરિયાદ મળે છે ત્યારે પોલીસ છે તે હસવા લાગે છે, કારણ કે તેના ગળે આ વાત નહોતી ઉતરતી. કારણ કે કોઈ નાની વસ્તુ હોય, સોનું હોય, ચાંદી હોય, રૂપિયા હોય, તો એને લોકો છે તે ચોરી લેતા હોય છે, પરંતુ રોજ લોકોની નજર સામે
જે ઊંચો ટાવર હોય છે એને ચોરવો ઇમ્પોસિબલ છે એવું પોલીસને લાગતું હોય છે. આખરે પોલીસે આ અરજી લીધી છે અને પોલીસનું કહેવું છે કે એ અરજી લીધા બાદ તપાસ કરવામાં આવશે અને તપાસ કર્યા બાદ ફરિયાદ દાખલ થશે કે ચોરી થયો છે કે કેમ. હાલ પોલીસ પ્રાથમિક રીતે તપાસ કરી રહી છે. 12 જૂનથી આ ફરિયાદ આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી ફરિયાદ દાખલ નથી થઈ, કારણ કે પોલીસ પણ અવઢવમાં છે કે ચોરીની ફરિયાદ નોંધવી તો નોંધવી કઈ રીતે, કારણ કે આ કોઈ સામાન્ય બાબત નથી, પરંતુ 132 ફૂટ ઊંચાઈ ધરાવતો અને 10,000 કિલો વજન ધરાવતો ટાવરની ચોરી છે. પોલીસની પ્રાથમિક જાણકારીમાં માહિતી સામે આવી છે કે આ ટાવરને 15 દિવસ પહેલા ચોરીને અંજામ આપવામાં આવ્યું છે. 3 દિવસ સુધી આ ટાવરને કટિંગ કરવામાં આવ્યો હતો. ત્યાંથી મોટો મલબો છે જે ટ્રકો અથવા તો ટ્રેક્ટરો દ્વારા મોટા ભારે ભરખમ વાહનોમાં ભરીને લઈ જવામાં આવ્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, પરંતુ આ ચોરીને અંજામ આપનારા માસ્ટરમાઇન્ડ કોણ છે, આવા ચોરો કોણ છે જે આખે આખો 132 ફૂટ ઊંચા ટાવરને ચોરી ગયા છે. જો કે આનો ખુલાસો પોલીસ તપાસ બાદ થશે, પરંતુ આ પહેલી ઘટના નથી. ભૂતકાળની અંદર પણ આ જ બિહારના પટનામાં ટાવરની ચોરીને અંજામ આપી ચૂકવામાં આવ્યો છે. મતલબ કે લોકોના છત ઉપર જે ટાવર હતો ત્યાં અમુક લોકો છે તે અધિકારી બનીને આવે છે, તે લોકોને કહે છે કે હવે ટાવર છે તેમાં પ્રોબ્લેમ્સ છે ને તેને ઉતારી લેવાનો છે. 3 દિવસ સુધી તેના નટબોલ ખોલવામાં આવે છે. એ ટાવરને ઉતારીને આ ચોરો જતા રહે છે. ત્યારબાદ કનેક્ટિવિટીની પ્રોબ્લેમ થાય છે, મોબાઈલના ટાવર ગુમ થાય છે, જેના કારણે કંપની સુધી આ ફરિયાદ પહોંચે છે. કંપનીના અધિકારીઓ આવે છે, તેને જાણકારી મળે છે કે ટાવરમાં કંઈક ખામી છે, જેના કારણે ત્યાં પહોંચે છે તો એને જાણવા મળે છે કે ટાવર જ ચોરી થઈ ચૂક્યો છે. એ સમયે પણ ફરિયાદ દાખલ થઈ હતી કે કોઈ ચોરો છે જે કંપનીના અધિકારીઓ બનીને આવ્યા હતા અને આ નકલી ચોરો છે તે ટાવર ચોરી કરીને જતા રહ્યા હતા. ત્યારબાદ જે અસલી અધિકારી આવ્યા ત્યારે આ ભાંડો ફૂટ્યો હતો. ભૂતકાળમાં આ જ બિહારની અંદર આખે આખો રોડનો બ્રિજ છે તેની અંદરથી સ્ટીલ ને લોખંડ છે તે કાઢી લેવામાં આવ્યું હતું. મતલબ કે એ બ્રિજની જ ચોરી કરી લેવામાં આવી હતી. તો આવા અનેક કિસ્સાઓ છે જે બિહારમાં બની રહ્યા છે, અને વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં આ ભારે ભરખમ ટાવરની ચોરી થઈ છે. આપનું આ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, જરૂરથી કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. ક્રાઇમની આવી જ ખતરનાક સ્ટોરી જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.